સુરતમાં કાપડ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી એક વખત આગ ભભૂકી ઉઠી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે આગને પગલે વેપારીઓમાં ફરી એક વખત દોડધામ મચી ગઈ છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। જો કે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ જે તે સમયે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ થોડા સમય પછી કુલિંગની કામગીરીને પગલે ફરી એક વખત આગ ભભૂકી ઉઠી છે અને આ વખતે આગે આખો 7મો અને 8મો માળ ઝપેટમાં લઈ લીધો છે। ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ આ આગ 7મા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો। 11 વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગુંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે। આગમાં વેપારીઓના લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયા બાદ જ સામે આવી શકશે। હાલ ફાયરની ટીમો ફરી એક વખત આગને કાબૂમાં લેવાના કામમાં જોતરાઈ છે અને ટર્ન ટેબલ લેડરની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહી છે, પરંતુ આગની જ્વાળાઓ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે।